ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પીવાના પાણીના 288 પાત્રો કુંડાઓનું પોરબંદરમાં થયું વિનામૂલ્યે વિતરણ। હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જીવમાત્રને પાણીની ખૂબ વધુ જરૂરિયાત પડતી હોય છે ત્યારે પોરબંદરમાં શ્રી ઠાકોરજીની કૃપાથી અને દાતાશ્રીઓના સુંદર સહયોગથી પોરબંદરના ખૂબ જ જાણીતા શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ દ્વારા આજરોજ વૈશાખી પૂર્ણિમાના પવિત્ર અવસરે પક્ષીઓને પીવાના પાણીના 288 પાત્રો કુંડાઓનું વિનામૂલ્યે વિતરણનો બીજો રાઉન્ડ ફક્ત 20 મિનિટમાં જ સંપન્ન થયું હતું। આ દિવ્ય કાર્યક્રમમાં પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ગાર્ડન કમિટીના ચેરમેન શ્રી ધવલભાઈ જોશી, ગંગા સ્વરૂપ ચંપાબેન ભીખુભાઈ મજીઠિયા, શ્રી નિલેશભાઈ કિશોર અને શ્રી વિરલભાઈ સામાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રકાશભાઈ રૂપારેલ, સંજયભાઈ તુલસીભાઈ રાજા, કમલેશભાઈ કોટેચા, પ્રદીપભાઈ ગજ્જર, હિતેશભાઈ સોનીગરા, રસિકભાઈ તન્ના, વિનુભાઈ દાસાણી, પરમ ચુડાસમા, મીનાક્ષીબેન ગજ્જર, સરલાબેન સુખાનંદી, જાગૃતિબેન પાડલિયા અને ભાવનાબેન પાડલિયા એ કુંડા તૈયાર કરવામાં અને વિતરણ કાર્યમાં જહેમત ઉઠાવી હતી। આ તકે શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ વતી સર્વે દાતાશ્રીઓનો અને સર્વે સેવાભાવીઓનો આભાર માનવામાં આવેલ। સમગ્ર કાર્યક્રમમાં ખીજડી પ્લોટના સ્વામિનારાયણ મંદિર અને શ્રી પંકજભાઈ મજીઠિયા પરિવારનો સુંદર સહયોગ મળ્યો હતો। શક